हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो गई वखते આપણે અનાવૃત બીજધારી જોયું હતું। હવે આ લેક્ચરમાં આપણે 7મું લેક્ચર ધોરણ 11 પ્રકરણ 3 અને એમાં 7મું લેક્ચર વનસ્પતિ સૃષ્ટિ એમાં નીટની બાબતમાં આપણે આવૃત બીજધારી હવે જોઈએ। તો આવૃત બીજધારી વનસ્પતિ એટલે બીજ ઉપર આવૃત હોય, ફલાવરણ જોવા મળે। બીજ आवृत हो, बीज आवृत हो एटले आवृत बीजधारी। बीज पर आवरण ना हो तो अनावृत बीजधारी वनस्पति। बधी साइकस पाइनस बड़ी केटली वनस्पतिओ जोई, जेमां जीवंत अश्मी तरीके पछी अश्मीभूत तरीके आ बधी केटली वनस्पतिओ आपणे जोई। जाणियो के बधी आपणे बीज पर आवृत हो। शेनुं आवरण? तो फलावरण, एटले आपणे कहीशुं आवृत बीजधारी वनस्पति। हवे आ वनस्पति जे जोवा मळे छे ए पृथ्वी पर तमे जो तो आनो समूह बीजधारी के उद्विकासित ताजेतरमां प्रभावी छे। आ बधी वनस्पति केवी कहीशुं? आवृत बीजधारी तो प्रभावी, एकदम विकसित प्रभावी बीज पण तमे जो विकसित અને વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ, વિશ્વમાં મોટામાં મોટો સમૂહ। પૃથ્વી પર સૃષ્ટિ ઉપર વનસ્પતિની અંદર સૌથી મોટો વનસ્પતિ સમૂહ કયો? તો આપણે કહીશું આ આવૃત બીજધારી। અને બધે જ જોવા મળે છે। કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ આવૃત બીજધારી વનસ્પતિ ના હોય। એટલે બધા જ વિતરણ પામેલી જોવા મળે। એમાં કેટલીક જાતિઓ તમે જો તો પાણીમાં હોય, જલોદબીજ, કેટલીક શુષ્કોદબીજ, કેટલીક મધ્યોદબીજ, ચાલ્યો કેટલીક લવણોદબીજ, એટલે જો આપણે ક્ષારવાળી વાત છે ને, પાણી સાંદ્રતા વધુ હોય, જમીનની અંદર ક્ષારો વધારે હોય તો ત્યાં પણ ઉગતી વનસ્પતિ જોવા મળે છે। ફૂલ ધરાવતી આવૃત બીજધારી એટલે લગભગ બધે જ જોવા મળે છે। જાતિઓ સાંકળતો હોવાથી પૃથ્વી પર પ્રથમ સ્થાને છે। મહત્તમ જાતિઓ ધરાવતો હોય। એટલે હાલ તમે જુઓ તો પૃથ્વી પર સૌથી વધારે વનસ્પતિઓ કઈ? તો આપણે કહીશું આવૃત બીજધારીઓ। બસ હવે આ બધા કદમાં પણ તમે જુઓ તો કોઈ છોડ સ્વરૂપે, કોઈ શ્રુત સ્વરૂપે, કોઈ વૃક્ષ સ્વરૂપે। એમાં નાનામાં નાની વનસ્પતિ આપણે જોઈએ તો એ આવૃત બીજધારીમાં વુલ્ફિયા ગ્લોબોસા। શું નામ છે? નાની, નાનામાં નાની વુલ્ફિયા ગ્લોબોસા। વુલ્ફિયા ગ્લોબોસા આ નાનામાં નાની વનસ્પતિ, આવૃત બીજધારીમાં નાનામાં નાની। કેટલું કદ ધરાવે? તો લગભગ 2 થી 5 મિલી, 2 થી 5 મિલીમીટર એટલું ધરાવે છે। મિલીમીટર, મીટરમાં મિલી એટલે આ એકમ છે। તો 2 થી 5 મિલી એટલે એને ઝીણી બિલોળી કાચમાં જોવી પડે। આવ્યો કેટલી ઝીણી છે કે જે આપણને હાવ ઝીણી ટપકી સ્વરૂપે, એટલે બિલોળી કાચમાં જુઓ ત્યારે એ વનસ્પતિનું આપણું આખું સ્વરૂપ થોડું દેખાય, એટલી નાની છે। હે વુલ્ફિયા ગ્લોબોસા 2 થી 5 મિલીમીટર એટલું કદ ધરાવે છે। જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર તમે જો એક વનસ્પતિ થાય છે મોટામાં મોટી, અને એ મોટામાં મોટી વનસ્પતિ એટલે આપણે કહીશું નીલગિરીની જાતિ। એટલે મોટામાં મોટી કઈ આવૃત બીજધારી વનસ્પતિ મોટામાં મોટી તો નીલગિરી, આ નીલગિરીની જાતિ। આ એક વનસ્પતિ છે નીલગિરી, એ મોટામાં મોટી ઊંચામાં ઊંચી લગભગ 90 થી 100 મીટર ઊંચાઈ ધરાવે છે। અને એક બીજી એક વનસ્પતિ છે રફ્લેશિયા અર્નોલ્ડી। રફ્લેશિયા અર્નોલ્ડી,
શું નામ છે? રફલેશિયા. રફલેશિયા આર્નોલ્ડી. આ એક વનસ્પતિ છે જે આશરે 8 કિલોગ્રામ વજનનું. કેટલું? એના અંદર જે પુષ્પ આવે છે ને, એ પુષ્પનું વજન કેટલું? તો 8 કિલોગ્રામ. 8 કિલોનું ફૂલ. 8 કિલોગ્રામ વજનનું એક ફૂલ ધરાવે છે. આવડી મોટું ફૂલ ધરાવતી છે. અને એનું ફૂલનો વ્યાસ તમે જો તો 1 મીટર વ્યાસ. એ ફૂલનો વ્યાસ 1 મીટર વ્યાસ. એટલું મોટું આવે છે. 1 મીટર વ્યાસ ધરાવે છે. કહેવાય એવું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે. પછી રામબાણ એક વનસ્પતિ છે. આ એક વનસ્પતિ અને બીજી એક કહીશું રામબાણ. અને એની અંદર પણ તમે જે પુષ્પ આવે છે તો આખું પુષ્પ જેના પર આવે છે એ જે અક્ષ કહીશું, પુષ્પ વિન્યાસ અક્ષ, એ 6 મીટર ઊંચાઈનો મોટો પુષ્પ વિન્યાસ ધરાવે છે. 6 મીટર. 6 મીટર મોટો પુષ્પ વિન્યાસ. જેના પર ફૂલો ગોઠવાય છે તેવો આખો અક્ષ, તો એ 6 મીટર જેટલું મોટું ધરાવે છે. રામબાણમાં આ બે વનસ્પતિ યાદ રાખજો. રફલેશિયા આર્નોલ્ડી, જેની અંદર 8 કિલોગ્રામનું વજન ધરાવતું ફૂલ, 1 મીટરનો વ્યાસ ધરાવતું. જ્યારે રામબાણની અંદર 6 મીટર એવી લંબાઈ ધરાવતો મોટો પુષ્પ વિન્યાસ અક્ષ જોવા મળે. પુષ્પ વિન્યાસ જોવા મળે. આ બધી થોડી વિશેષતાની વાત કરીએ છીએ. બીજાણુજનક વનસ્પતિનો દેહ તમે જુઓ. આવૃતબીજધારી વનસ્પતિની અંદર મૂળ પ્રકાંડ પણ ધરાવતો વનસ્પતિનો જે દેહ છે કઈ અવસ્થા છે? હાલ આપણને જે ઝાડ જોવા મળે છે, ફૂલ આવે છે, ફૂલ આવતો હોય તે વનસ્પતિનો કઈ અવસ્થા કહેવાય? તો આપણે એને કહીશું બીજાણુજનક અવસ્થા. પરાગરજ અને અંડક બને છે. ફૂલ બને છે ને, તેમાં પરાગરજ અને અંડક બને છે ત્યાં સુધીની અવસ્થા બીજાણુજનક અવસ્થા. પછી જ્યારે પરાગરજ સ્ત્રીકેસર પર પડે ત્યારે પરાગ નલિકા નીકળીને એમાં જન્યુનો વિકાસ થાય છે. જે ટૂંકા સમય માટે જ હોય છે. એટલે આની અંદર જન્યુજનક અવસ્થા બહુ ટૂંકી, જ્યારે બીજાણુજનક અવસ્થા બહુ લાંબી હોય છે, મુખ્ય હોય છે. થયો? અને મુખ્ય છે, મોટી છે, એટલા માટે આપણે કંઈ સ્વાવલંબી છે. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. અને દીર્ઘજીવી છે. લોબુ જીવાવાળી. કેટલીક તો બહુ વર્ષે આવી છે, લોબુ જીવાવાળી છે. અને એ રીતે તમે જુઓ તો એ દ્વિકીય છે. એવું કહીશું દ્વિકીય, એટલે 2n રંગસૂત્રો ધરાવતી બીજાણુજનક અવસ્થા. એનો વનસ્પતિ દેહ જે કહીશું મૂળ પ્રકાંડ પણ ધરાવે છે. તો તે અવસ્થા બીજાણુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા કેવી? તો એના પેલા ચિત્ર ઉપરથી આપણે નક્કી કરીશું કે સપુષ્પી વનસ્પતિ આ. અને એની અંદર કેવું હોય? અને બીજાણુ ઉત્પન્ન કરી અને અલિંગી પ્રજનન માટે જવાબદાર. આ કેવું કહીશું? અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. જ્યારે એની જન્યુજનક અવસ્થા તો આના કરતાં તદ્દન વિરુદ્ધ. નાની છે, ગૌણ છે, પરપોષી છે, એકકીય છે, ખ્યાલ, અને ટૂંકી જીવી છે. લોબુ જીવન નથી એનું, ટૂંકી જીવી છે. અને જન્યો નિર્માણ કરતી અવસ્થા છે. જન્યો નિર્માણ, નરજન્યો, માદાજન્યો, આ જન્યુ ઉત્પન્ન કરતી આ અવસ્થા છે. અને એ લિંગી પ્રજનન માટે જવાબદાર. એ લિંગી પ્રજનન માટે જવાબદાર. તો આવી બે અવસ્થાઓ છે. ચલો, આમાં આવૃતબીજધારી છે. એટલે વાહક પેશીઓ સુવિકસિત હશે. જલવાહકના બધા ઘટકો અને અન્નવાહકના પણ બધા ઘટકો. ખ્યાલ ગયો? તો એ બધા હશે. પછી અંડકો ઢંકાયેલા, બીજાશયની દિવાલથી ઢંકાયેલા અને ફળથી ઢંકાયેલા. એટલે આવૃતબીજધારી તરીકે આપણે ઓળખીએ છીએ. વનસ્પતિ દેહ લિંગી પ્રજનન માટે પુષ્પો ઉત્પન્ન કરે છે. પુખ્ત અવસ્થા થાય વનસ્પતિનો, ઝાડ મોટું થઈ જાય પછી એના પર ફૂલ આવે. આ એની ફૂલ આવે ત્યારે આપણે કહીએ એની પુખ્ત અવસ્થા. કયો? તો એ અવસ્થા એ ફૂલ ઉત્પન્ન કરે છે. અને પુષ્પો કેવા હોય છે? તો જેની અંદર એકલું પુંકેસર હોય તો એકલિંગી, એકલું સ્ત્રીકેસર હોય તો એકલિંગી, અને બંને એક જ ફૂલમાં હોય તો
તો ઉભયલિંગી. એટલે એક લિંગીય ફૂલ ઉત્પન્ન કરે છે અને ઉભયલિંગીય ફૂલ ઉત્પન્ન કરે છે. તેની અંદર બે સહાયક ચક્રો, આવશ્યક ચક્રો નહીં કહીએ, સહાયક ચક્રો, મદદરૂપ ચક્રો કયા? ફૂલના મદદરૂપ ચક્રો કયા? તો આપણે કે દલ ચક્ર અને વજ્ર ચક્ર, અને બે આવશ્યક ચક્રો જોવા મળે છે. પ્રજનનનું કામ કરવા માટે આવશ્યક ચક્રો કયા? તો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર એ પુંકેસરનો સમૂહ છે. પુંકેસર એ પરાગાશય, યોજી અને તંતુમય ભાગ છે. પુંકેસર તંતુ આપણે જે કહીએ તેમાં 3 ભાગ છે ને, ઉપરનો કોથળી જેવો ભાગ, તો આપણે કહીશું પરાગાશય આવું જોઈએ ને પુંકેસરની અંદર. આ શું છે? પરાગાશય. આ શું કહીશું? પુંકેસર તંતુ. અને જો બંને જોડાઈ ગયા તો તેને કહીશું યોજી. આ પરાગાશય, આ કહીશું પુંકેસર તંતુ. કહ્યું? આવા 3 ભાગો ધરાવે છે જે નર પ્રજનન અંગ તરીકે જોવા મળે છે. અને એ રીતે સ્ત્રીકેસરની અંદર, તો સ્ત્રીકેસર એની અંદર પરાગાસન, પરાગવાહિની અને બીજા શયમાં વિભેદિત પામેલી જોવા આપણે કહીશું આ સ્ત્રીકેસર. આ 3 ભાગ જોવા મળે છે. તો એક આ ભાગ પરાગાસન, કારણ કે આમાંથી જે પરાગરજ ઉડે ને એ આના ઉપર આવે છે, પરાગરજનું આસન છે એટલે પરાગાસન. પછી આ પરાગવાહિની કે જેની અંદર પરાગ નલિકા વિકાસ પામે છે, અંકુરણ થાય ને, પરાગરજનું અંકુરણ થાય પરાગ નલિકા બને છે. આમાં અંકુરણ થાય આ રીતે. આ શું બન્યું? પરાગ નલિકા. આમાં વિકાસ પામે. આ કહીશું પરાગવાહિની અને આ કહીશું બીજાશય. આ કહીશું પરાગવાહિની અને આ કહીશું પરાગાસન. આમાં 3 ભાગ ને આમાં 3 ભાગ છે. આ કહીશું શું કીધું? આ પરાગાશય, પરાગરજનો આશય અને પરાગરજનું આસન. આ આશય, આશય એટલે અંદર ભરેલી છે, અને પરાગાસન એટલે પરાગરજનું આસન, પ્લેટફોર્મ. પરાગરજ પડે ત્યારે એના પર જ પડે અને ત્યાં જ ઉત્તેજિત થાય. આ યોજી અને આ કહીશું તંતુ. આમાં 3 ભાગ અને આમાં 3 ભાગ છે. આ નર પ્રજનન, આ માદા પ્રજનનાંગ, આ કહીશું નર પ્રજનનાંગ. નર પ્રજનનાંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનનાંગ તરીકે સ્ત્રીકેસર. કહ્યું? તો એ રીતે અહીંયા આખું જોવા મળે છે. ચલો, અહીંયા પરાગનયન કઈ રીતના થાય છે? તો આવૃત બીજધારી છે, મોટા સમૂહની વનસ્પતિ છે, બધા જ નિવાસસ્થાન છે. એટલે આનું પરાગનયન તમે જો પવનથી થાય છે, પાણીથી પરાગનયન કેટલીક વનસ્પતિઓ, કેટલીક તમે જો કીટકોથી થાય છે, કેટલીક વનસ્પતિ તમે જો ચામાચીડિયાથી, કેટલીક વનસ્પતિમાં પરાગનયન પક્ષીઓ દ્વારા. એ બધી જાતનું પરાગનયન જોવા મળે છે. ભ્રૂણપોષનું નિર્માણ થાય છે, ભ્રૂણપોષ બને છે, પણ ક્યારે? તો ફલન પછી. પહેલું ફલન અને પછી ભ્રૂણપોષ. ખ્યાલ છે ને? અહીંયા આમાં અંડક હોય ને, અંડક, આવું અંડક હોય, એમાં પ્રતિધ્રુવ કોષો, દ્વિતીય કોષ કેન્દ્ર, અને અહીંયા કહીશું અંડપ્રસાધન, એમાં અંડકોષ કહેવાય. આ શું કહેવાય? અંડકોષ. અને આ કહીશું સહાય કોષો. કહ્યું? હવે જ્યારે પેલી પરાગ આવે ને, આ પરાગ નલિકા આવે ને, આવું બધા, અને એની અંદર 2 જન્યુઓ હોય, તો એક જન્યુ આનું ફલન કરે છે અને બીજો જન્યુ છે એ આનું ફલન કરે છે. એટલે પહેલાં ફલન આનું કરે એટલે શું બની જાય? ફલિતાંડ બને. અને પછી આ આની સાથે જોડાય છે. ફલન થયા પછી જ આની સાથે જોડાય છે. આ બીજો જે છે એ આની સાથે જોડાય છે, જેમાંથી ભ્રૂણપોષ બને છે. એમાં શું બને છે? ભ્રૂણપોષ. આ જે ફલિતાંડ બને કેવું બને? તો 2n. આ n તો છે જ, અને વળી પાછો આનો n મળ્યા એટલે 2n બને. અને આ 2n છે અને એની અંદર વળી પાછો n મળે. આ એક n મળે એટલે આ બને 3n. એટલે આ ક્યારે બને? ભ્રૂણપોષ ક્યારે બને? અને 2 જગ્યાએ ફલન થાય ને એટલે બેવડું ફલન, પણ પહેલું આ અને પછી આ ફલન. કયો? ફલનની ક્રિયા અહીંયા થાય અને પછી બીજો નરજન્ય આની સાથે જોડાય છે.
એટલા માટે ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી, ફલન પહેલું પછી આ થાય. અને અનાવૃતમાં તો અનાવૃતની અંદર તમે જો તો ભ્રૂણપોષ પહેલાં પછી ફલન. અનાવૃત બીજધારીની અંદર તમે જો તો ભ્રૂણપોષનું નિર્માણ પહેલાં અને પછી આ ખ્યાલ ગયો. તો એ રીતે અહીંયા આપણને જોવા મળે છે. પછી અંડકો તમે જુઓ બધા, તો અંડકો એટલા માટે આ વનસ્પતિ આ શું કહીશું, આ ભ્રૂણપોષ પછી બને છે ને, ફલન પછી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે, એટલા માટે એને કહીશું પછીથી ફલન. એને ફલન પછી બને છે. અને ફલન પહેલાં જો બનતું હોય તો અનાવૃતને શું કહેતા, પૂર્વ ફલન. એને શું કહેતા હતા, પૂર્વ ફલિત. પૂર્વ ફલિત એટલે ફલન થાય તે પહેલાં એ વનસ્પતિઓને પૂર્વ ફલિત વનસ્પતિઓ કહેવાય. અને આ પછીથી ફલિત કહેવાય. આ કેવું કહેવાય, પછીથી ફલિત. એટલે આ બેવડું ફલન દર્શાવે છે. ફલન બાદ અંડકો બીજમાં, જે ફલન થઈ જાય પછી આ અંડક રહ્યું, અંડક આખું અંડક શેમાં, તો બીજમાં. આખું અંડક રહ્યું અંદર, પછી આખું અંડક આ રહ્યું છે, પછી શેમાં રૂપાંતર પામે, તો એમાંથી આખું બીજ બની જાય. અને આ બીજાશય છે તે તો ફળ બની જાય. એટલા માટે આ ફળ બને, અંદર બીજ બને, એટલે બીજ ફળની અંદર છે, બીજ ઉપર ફળનું આવરણ આવી જાય છે. એટલા માટે આવૃત બીજધારી આપણે કહીએ છીએ. અને શું કહીએ છીએ, આવૃત બીજધારી. વનસ્પતિનું જીવનચક્રમાં તમે જુઓ તો બીજાણુજનક ને જન્યુજનક એકાંતરે આવે છે, એટલે એકાંતર જનન દર્શાવે છે. ખ્યાલ. આવૃત બીજધારી વનસ્પતિમાં ફલનની ક્રિયામાં બે જન્યુ ભાગ લે છે. ફલનની ક્રિયા થાય એમાં બે જન્યુ ભાગ લે છે. ફલનની ક્રિયામાં બે નરજન્યુ ભાગ લે છે. આવૃત બીજધારી વનસ્પતિનો ફલનની ક્રિયામાં એક નરજન્યુ ભ્રૂણના નિર્માણમાં અને બીજો નરજન્યુ એ આપણે કહીશું ભ્રૂણપોષના નિર્માણમાં ભાગ લે છે. એક તો ભ્રૂણનું નિર્માણ કરે છે, ફલિતાણ બન્યો એટલે ભ્રૂણનું નિર્માણ થઈ જાય, અને આવું બનશે આ ભ્રૂણપોષ બને. બે નરજન્યુ છે એમાં એક આમ એક આ રીતે જોવા મળે. આવૃત બીજધારી વનસ્પતિ જે જોવા મળે છે એમાં ફાઇકસ રિલિજિયોસા, ફાઇકસ રિલિજિયોસા જે 3000 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. એટલું 3000 વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ એક ધ્યાન રાખજો. આ નીટની અંદર પૂછાતો પ્રશ્ન છે, તો એ નોંધ કરીએ આપણે. રિલિજિયોસા નામ શું કહીશું, રિલિજિયોસા નામ છે, રિલિજિયોસા કયો, ફાઇકસ રિલિજિયોસા. ફાઇકસ રિલિજિયોસા આ લગભગ 3000 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે. કયો કેટલું, 3000 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે. 3000 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે. હવે એમાં તમે જુઓ તો આવૃત બીજધારી જે વનસ્પતિમાં 300 કુળ છે. આની અંદર કેટલા કુળ, તો 300 કુળ. અને પ્રજાતિઓ કેટલી, તો 12500 પ્રજાતિઓ છે. અને એની જાતિઓ કેટલી છે, તો 25000, આપણે કહીશું 30000 જેટલી જાતિઓ ધરાવે છે. 30000 જાતિ. આટલી પ્રજાતિઓ, અને 30,000 ના હોય, વધારે હોય, 3 લાખ જેવું કહીશું. 30,000 જાતિઓ છે, એની જગ્યાએ 3 લાખ જેટલી જાતિઓ જોવા મળે. આવૃત બીજધારી વનસ્પતિ સૌથી વધારે છે. એ જે આંકડો છે એ પછી વાત, પણ એટલે અહીંયા 3000 લખ્યું છે પ્રાપ્ત
30,000 જ લખ્યા છે, વાસ્તવમાં વધારે હોય. બેવડું ફલન છે. હા, ફલિતાંડ જે બને છે 2n અને ભૂમપોષ જે બને છે 3n. અંડકો બીજાશયમાં જરાયુ પર ગોઠવાયેલા હોય છે. અંડક જે છે બીજાશયની અંદર જરાયુમાં ગોઠવાયેલા હોય છે. ખ્યાલ ગયો? પછી પ્રદેહ અને આવરીને ગોઠવાયેલા 2 અંડક આવરણનો સમાવેશ થાય છે. આઠ કોષ કેન્દ્રો જે બને છે એના આયોજનથી જ આખું માદાજન્યુજનક સર્જાય છે. માદાજન્યુજનક એટલે આખું આ જે બનાય ને માદાજન્યુજનક, એમાં રહેલા 8 કોષ કેન્દ્રોના આયોજન, એની ગોઠવણીથી જ આખું માદાજન્યુજનક અથવા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. બરાબર? તો એ પ્રમાણે અહીંયા આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં આંતરબીજાણુ વિકાસ છે. બરાબર? એટલે આ બધું આપણે લગભગ તો થોડી ચર્ચા કરી હતી આપણે. હવે આપણે જરા આગળ જઈએ છીએ. બેન્થમ અને હુકરનું આવૃત બીજધારી વનસ્પતિનું વર્ગીકરણ. હવે આવૃત બીજધારી વનસ્પતિ જે કહીશું આવૃત બીજધારી, તો એનું વર્ગીકરણ કરવું. આગળ કોને આપ્યું? તો બેન્થમ અને હુકર. આ વૈજ્ઞાનિક વનસ્પતિ શાસ્ત્રી છે અને એ લોકોએ મોટો ગ્રંથ પણ રચ્યો છે જેની અંદર વર્ગીકરણનો ખ્યાલ આવે છે. તો બેન્થમ અને હુકર. બેન્થમ અને હુકરનું વર્ગીકરણ. કઈ વનસ્પતિનું વર્ગીકરણ? બેન્થમ અને હુકરનું વનસ્પતિ વર્ગીકરણ. પણ કઈ વનસ્પતિ? તો આવૃત બીજધારી. આવૃત બીજધારીનું વર્ગીકરણ. આવૃત બીજધારી જે હતી એનું વર્ગીકરણ આખું આપેલું છે. આવૃત બીજધારી એટલે એન્જિયોસ્પર્મી જેને કહીશું. કઈ વનસ્પતિ? તો એન્જિયોસ્પર્મી. એન્જિયોસ્પર્મી આવૃત બીજધારી, એને કહીશું એન્જિયોસ્પર્મી. જીઓસ્પર્મી નહીં, એન્જિયોસ્પર્મી આવૃત બીજધારી. હવે એને સીધા 2 વર્ગ પાડ્યા. એક આપણે કહીશું દ્વિદળી અને એક કહીશું એકદળી. આના 2 વર્ગ, સીધા વર્ગ પાડે 2. પહેલાં આપણે વર્ગીકરણની વાત કરીએ. કહ્યું એના કેટલા વર્ગ? તો 2 વર્ગ. એક આપણે કહીએ દ્વિદળી અને બીજો આપણે કહીશું એકદળી. એક દ્વિદળી અને એકદળી. એકદળી દ્વિદળી સુધી વર્ગીકરણ કોને કરેલું છે ખબર છે? આઇકલર નામના વૈજ્ઞાનિકે. અને પછી આવૃત બીજધારીનું આખું લાંબુ વર્ગીકરણ જે આપ્યું એ આપણે પછી બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિકે આપ્યું. એન્જિયોસ્પર્મીનું વર્ગીકરણ કરનાર કોણ? તો આપણે કહીશું બેન્થમ અને હુકર. કયો? અને એને વર્ગો કેટલા પાડ્યા? તો દ્વિદળી અને એકદળી. એકદળી, દ્વિદળી, દ્વિદળીને અંગ્રેજીમાં શું કહીશું? ડાયકોટિલેડોન. અને એકદળીને કહીશું મોનોકોટિલેડોન. ડાયકોટિલેડોન અને કહીશું ડાયકોટિલેડોન. અને આ કહીશું મોનો. એકદળી એટલે મોનો. મોનોકોટિલેડોન. મોનોકોટિલેડોન કયો? એકદળી, દ્વિદળી. હવે એના ઉપવર્ગ 3 પાડ્યા છે. ઉપવર્ગ હવાના દ્વિદળીના ઉપવર્ગ 3. અહીંયા નથી ઉપવર્ગ. ઉપવર્ગ 3. એટલે કયા કહીશું? તો એક આપણે કહીશું મુક્તદલા. મુક્તદલા. બીજો આપણે કહીશું યુક્તદલા. બીજો કયો કહીશું? યુક્તદલા. અને ત્રીજો આપણે કહીશું મુક્તદલા, મુક્તદલા અને અદલા. અદલા આ શું છે? દલપત્ર. દલા એટલે દલપત્ર. જેનો દલપત્રો આવેલા છે, દલપત્ર પાસે ફૂલની
ફૂલમાં રહેલું દલપત્ર એ પોખડીએ કહેવાય. પોખડીઓ, એક પોખડી, બીજી ગુલાબમાં તમે બધી પોખડીઓ જુદી જુદી હોય. એ શેમાં આવે? એ મુક્ત દલામાં આવે. મુક્ત છે. એક પોખડી બીજી પોખડીથી જુદી છે. પણ કેટલીક વનસ્પતિની અંદર દલપત્રો એક પોખડી અને બીજી પોખડી અંધારથી એમ જોડાયેલી હોય. હજુ એ યુક્ત એટલે જોડાયેલી. હવે જેની અંદર દલપત્ર જ નથી તો તે બધી વનસ્પતિને અદલામાં ગોઠવી. વનસ્પતિનું ફૂલ ઉપરથી આખું વર્ગીકરણ કર્યું, આવૃતબીજધારી, પણ એમાં કેવા ફૂલ છે? તો એ ફૂલ ઉપરથી એમાં દલપત્રો, વજ્રપત્રો આ બધું કેવું છે? તો એના ઉપરથી આખું વર્ગીકરણ કરેલું. તો એને 3 ઉપવર્ગ આપ્યા. કયા? આ વર્ગ આપ્યા 2, અને એના દ્વિદળીનો જે વર્ગ છે તેના 3 ઉપવર્ગ આપ્યા. કયા 3? મુક્ત દલા, યુક્ત દલા અને અદલા. કયો? એટલે પેટેલી, ગેમોપેટેલી અને એ પેટેલી. કયો? પેટેલ્સ તરીકે ઓળખી છે. આપણે કહીશું પેલા એના દલપત્ર અને પેટેલ્સ એટલે પોલી પેટેલી, કોઈ પેટેલી, પોલી નહીં કહીશું, કોઈ પેટેલી. પછી ગેમો એટલે જોડાયેલા, દલપત્રો જોડાયેલા હોય એ પોય. અને શું કહેવાય? પોય, POY, પોય પેટેલી. શબ્દ છે પેટેલી, PATIEE, પોલી પેટેલી. આ ગેમો પેટેલી, GAMO પેટેલી. અને આ કહીશું એ પેટેલી, APETAILAE, એ પેટેલી. કયો? તો એવા 3 નામ: મુક્ત દલા, યુક્ત દલા, અદલા. દલપત્ર જોડાયેલ મુક્ત, દલપત્ર જોડાયેલા, દલપત્ર નહીં. આ 3 ભાગ આવે. હવે મુક્ત દલા છે તેની શ્રેણી 3 આપી છે. આની શ્રેણી 3. આપણે શ્રેણી કઈ 3? તો એક તો આપણે કહીશું થેલીમીફ્લોરી. બીજું આપણે કહીશું ડિસ્કીફ્લોરી. અને ત્રીજું આપણે કહીશું કેલિસીફ્લોરી. કયો? થેલીમીફ્લોરી, ડિસ્કીફ્લોરી અને કેલિસીફ્લોરી. આ 3 ફ્લોરી જે કહીશું. ખ્યાલ? મુક્ત દલાની થેલીમીફ્લોરી. થેલીમીફ્લોરી એટલે કેવું કહીશું? તો એનું પુષ્પાસન તમે જોશો તો ઘુમ્મટ આકારનું હોય. થેલીમીફ્લોરી. આનું પુષ્પાસન કેવું હોય? પુષ્પાસન એટલે પુષ્પદળ અને ટોચવાળોનો ભાગ છે ઘુમ્મટ આકારનો. આ પુષ્પાસન કહીશું. કયો? પુષ્પાસન, પુષ્પદળ અને એનો ઉપરનો બેઠક જેના ઉપર ફૂલના બધા ભાગ ટેકવાયેલા છે તે ગોઠવાયેલા છે. આ પુષ્પાસન, પુષ્પનું આસન. પરાગાસન જુદું. એ છે સ્ત્રી કેસર ઉપર જે ટોચ આવે એને કહીશું પરાગાસન, પરાગરજને બેસવાનું. અને આના પર ફૂલના બધા ઘટકોને બેસવાનું છે. વજ્રપત્ર, દલપત્ર, આ તે બધું અહીંયા આવેલું હોય. અહીંયા તમે જો તો વજ્રપત્ર આવેલું હોય, અહીંયા તમે જો દલપત્ર આવેલું હોય, પછી અહીંયા તમે જો પુંકેસર આવેલું હોય, અને પછી અહીંયા તમે જો સ્ત્રી કેસર આવેલું હોય. કેવું હોય? થેલીમીફ્લોરી એટલે એનું પુષ્પાસન જે કહીશું એ ઘુમ્મટ આકારનું. અને આવું જો ઘુમ્મટ આકારનું હોય તો બીજાશય કેવો હોય? તો એના ઉપર હોય. એટલે ઉપર એને કહીશું બીજાશય ઉચ્ચસ્થ, ઊંચે હોય. ઉચ્ચસ્થ અથવા ઉધ્વસ્થ. બીજાશય ઉપર જતા હોય
તો એવું કહીશું બીજાશય અધસ્થ થેલીમી ફ્લોરી ઘુમ્મટ આકારનું અને બીજાશય અધસ્થ થયો બીજાશય અધસ્થ અને પુષ્પ ઉપરી જાય થયો પુષ્પ આખું એના ઉપર એટલે બીજાશય તમે જો તો આ પ્રમાણે છે કેવું કહીશું ઉદ્ધ્વસ્ત નહીં પણ બીજાશય અધસ્થ બીજાશય નીચે અને ફૂલ તમે જુઓ તો આખું ઉપરી જાય એટલે અહીંયાથી બધા ઉત્પન્ન થાય આ સ્ત્રીકેચર અને અહીંયાથી બધું ઉત્પન્ન થાય વજ્રપત્ર જળપત્ર અને પુંકેશર સ્ત્રીકેચર બધું અહીંથી ઉત્પન્ન થાય અને આવું આપણે કહીશું બીજાશય કેવું કહીશું તો બીજાશય થેલીમી ફ્લોરીની અંદર અધસ્થ એટલે જરા નીચે પુષ્પ આખું ઉપરી જાય આખું પુષ્પ તમે જો ઉપરી જાય આ શ્રેણી 6 ગોત્રો અને ઘણા કુળ દર્શાવે છે અને આની અંદર ઉદાહરણ તરીકે આપણે કહીશું જાસૂદ આમાં ઉદાહરણ તરીકે જાસૂદ અને આની અંદર શ્રેણી કેટલી તો આની અંદર શ્રેણી તમે જુઓ આ શ્રેણી 6 જેટલા શું ધરાવે છે આ શ્રેણી તમે જુઓ તો 6 જેટલા તમે જુઓ તો 6 જેટલા ગોત્રો ધરાવે છે આ કહીશું ગોત્રો આના ગોત્રો કેટલા થેલીમી ફ્લોરીના ગોત્રો કેટલા તો 6 અને એના કુળ કેટલા તો કુળ ઘણા અને એ ટાઈપનું આપણે કહીશું હવે ડિસ્કીફ્લોરીમાં તો પુષ્પાસન તમે તો બિંબ આકારનું હોય ડિસ્કીફ્લોરી એમાં બિંબ આકારનું આવું હોય ઘુમ્મટ આકારનું નહીં આમાં કેવું હતું તો ઘુમ્મટ આકારનું પુષ્પાસન ઘુમ્મટ આકારનું આની અંદર પુષ્પાસન બિંબ આકારનું તકતી આકારનું બિંબ આકારનું પુષ્પાસન બિંબ આકારનું જોવા મળે થયું અને બીજાશય ઉચ્ચસ્થ બીજાશય એના ઉપર ઉચ્ચસ્થ અને પુષ્પ તમે જુઓ બીજાશય ઉચ્ચસ્થ અને પુષ્પ તમે જોશો તો પુષ્પ તમે જુઓ તો એની બાજુમાંથી એ બધા ચક્રો ઉત્પન્ન થતા જોવા હોય હવે આ શ્રેણીની અંદર 4 ગોત્રો હોય આમાં ગોત્રો કેટલા આ શ્રેણી જે છે એ શ્રેણીની અંદર આ જે શ્રેણી છે ને કઈ શ્રેણી આ શ્રેણી કહેવાય તો એની અંદર ગોત્રો કેટલા તો 4 ગોત્રો હોય અને કુળ તો કુળ ઘણા બધા એની અંદર કુળ ઘણા ધરાવે આને કહીશું ડિસ્કોફ્લોરી અને કેલિસિફ્લોરી તો કેલિસિફ્લોરીની અંદર પુષ્પાસન કપ આકારનું હોય પુષ્પાસન તમે જો કપ આકાર એટલે આ પુષ્પાસન છે કેવા આકારનું કહીશું કપ આકારનું પુષ્પાસન કપ આકાર કેલિસી કપ આકાર એટલે અહીંયા તમે જો તો જેનું પુષ્પાસન ઘુમ્મટ આકારનું હોય આમ ઘુમ્મટ મંદિરમાં હોય ને ઘુમ્મટ એવા આકારનું પુષ્પ ડિસ્કીફ્લોર એટલે પ્લેટફોર્મ એકદમ સીધું બિંબ આકારનું બિંબ એટલે આમ બિંબ હોય ને તો અને કેલિસિફ્લોરી એટલે આખું કપ આકારનું પુષ્પાસન થયું હવે એની અંદર તમે જો તો બીજાશય કયો તો તમે જોશો બીજાશય અર્ધ અધસ્થ બીજાશય અર્ધ અધસ્થ બીજાશય અર્ધ અધસ્થ જોવા મળે અને પુષ્પ પરી જાય પેલામાં પુષ્પ તમે જુઓ તો અધો જાય રહ્યો આમાં પુષ્પ કેવું કહીશું તો અધો જાય કહેવાય પુષ્પ અધો જાય
અધો જાય, આમાં ઉપરી જાય. આમાં પુષ્પ કેવું કહીશું તો ઉપરી જાય, ઉપરી જાય. આની અંદર અધો જાય અને આની અંદર પુષ્પ તમે જુઓ તો પુષ્પ પરી જાય, પરી જાય. એટલે પુષ્પના પ્રકારો છે બીજાશયના સ્થાનના આધારે. બીજાશયનું સ્થાન જ્યારે ઉપરી જાય હોય એટલે આમાં થોડું ઓછું છે. બીજાશય અધસ્થ લખ્યું છે એ અધસ્થ નહીં, બીજાશય ઉચ્ચસ્થ હોય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ અધસ્થ કહેવાય, બીજાશય નીચે આવે. આની અંદર આપણે કહીશું અર્ધ અધસ્થ. એટલે આની અંદર પણ થોડા કંઈક ગડબડ છે કે જે હશે પછી આપણે જોઈશું. આનું આખું પ્રકરણ આવશે તો એની અંદર આપણે બધું કમ્પ્લીટ એ જોઈશું આપણે. ખ્યાલ પણ આટલે આપણે એટલું યાદ રાખો. થેલેમી ફ્લોરી એટલે ગુમ્મટ આકારનું પુષ્પાસન, ડિસ્કી ફ્લોરી એટલે બિંબ આકારનું પુષ્પાસન, અને થેલિસી ફ્લોરી એટલે કપ આકારનું પુષ્પાસન. પુષ્પાસન અને આમાં બીજા છે આવેલું હોય. આમાં કહીશું પુંકેશ, આ સ્ત્રી છે, આ બીજા છે જ આખું. બીજા છે આખું આવ નેચર. અને અહીંયાથી ફૂલના બધા ચક્રો ઉત્પન્ન થાય. એટલે આ અર્ધ અધસ્ત લખ્યું, અહીંયા ખોટું લખ્યું. અધસ્ત આવે પૂંકે છે, ફૂલ અહીંયા આવે. અહીંયા તો બીજા છે અને ફૂલના બધા ભાગો અહીંયા આવે જે આવતા હોય. અને અહીંયા ફૂલના ભાગો બધા અહીંયા આવે. કહેવાયો તો એ પ્રમાણે આખા ત્રણે ત્રણ ટૂંકમાં આના ઉપરથી યાદ રાખવાનું આપણે. આ જે શ્રેણીઓ આપી ત્રણ, એ ત્રણે ત્રણ શ્રેણીઓ, અને એની અંદર એ શ્રેણીના કેટલાક ગોત્રો તો આમાં 6, આમાં ગોત્રો કેટલા તો આમાં 4, અને આમાં ગોત્રો કેટલા તો એની અંદર ગોત્રો આપણે કહીશું લગભગ એની અંદર ગોત્રો તમે જુઓ તો 4 હોય છે. આની અંદર પણ 4 ગોત્રો અને કુળ ઘણા ગોત્રો 4 અને કુળ ઘણા. એટલે આંકડો આપણે ગોત્રો માટેનો તો આપણે કહીએ 6, 4, 4, બંનેની અંદર 4, 4, અને કુળ તો દરેકમાં ઘણા ઘણા કુળો હોય. આમાંય કુળ ઘણા, આમાંય કુળ ઘણા, આમાંય કુળ ઘણા. ડિસ્કી ફ્લોરી કેટલાક ગોત્રો ધરાવે છે તો 4, અને થેલેમી ફ્લોરી કેટલાક ગોત્રો ધરાવે છે તો આપણે કહીશું 6, અને કેલિસી ફ્લોરી, આ થેલેમી ફ્લોરી 6 અને કેલિસી ફ્લોરી કેટલા તો 4 ગોત્રો ધરાવે. તો આપણે આખો આ ભાગ મુક્ત દલા પૂરો કરે. હવે એ જ પ્રમાણે આપણે આવતી વખતે કઈ જોઈશું તો યુક્ત દલા. મુક્ત દલામાં આપણે આ ભાગ. હવે યુક્ત દલાની અંદર આપણે જોઈશું તો એના ક્યાં આપણે કહીશું શ્રેણીઓ કેટલી તો 3 શ્રેણી છે. ઇન્ફેરી, એટ્રોમેરી એટલે સુપીરી, ઇન્ફીરી, સુપીરી અને બાય કાર્પેલિટી. આવી 3 શ્રેણીઓ છે. કેવી છે એના ઉદાહરણો કયા એ ઉદાહરણો બધું આપણે લખ્યું. પહેલાંની અંદર ઉદાહરણ કયું ડિસ્કી ફ્લોરીની અંદર તો લીંબુ. આની અંદર લીંબુ લખીશું. આની અંદર જાસૂદ, ઉદાહરણ તરીકે જાસૂદ. હા, આની અંદર લીંબુ. અને કેલિસી ફ્લોરી જે કહીશું તો કેલિસી ફ્લોરીની અંદર ગુલાબ. આની અંદર શું લખ્યું છે ગુલાબ. ઉદાહરણ તરીકે ગુલાબ. એટલે આપણે કયો ઉપવર્ગ લીધો તો મુક્ત દલા. અને મુક્ત દલામાં શ્રેણીઓ કેટલી તો 3, 1, 2, 3 આ શ્રેણીઓ. ચલો આ જે શ્રેણી છે તો તેની અંદર ગોત્રો કેટલા તો 6. આ શ્રેણી છે તો તેમાં ગોત્રો કેટલા તો 4, અને આ શ્રેણી છે તેમાં ગોત્રો કેટલા તો એમાં પણ 4. કુળો કેટલા ત્રણેયમાં તો ઘણા 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 કુળો ઘણા ઘણા આવે.
પણ કેમ આનું નામ આવું તો ઘુમ્મટ આકારનું છે પુષ્પાસન. આમાં કેમ આવું નામ તો બિંબ આકારનું છે. અને આમાં કેમ આવું નામ તો કપ આકારનું છે. કેવા આકારનું છે? કપ જેવું છે. અને એની અંદર બીજા આશય છે. સમજો? આ નહીં ઉપર નહીં નીચે એટલે અર્ધ અધસ્થ. અને આ કહીશું ઉપર છે. ઉપર એટલે ઉચ્ચસ્થ ઉધ્વસ્ત છે. અને આ કયો કહીશું તો નીચે છે. બીજા છે નીચે એટલે અર્ધસ્થ. એને કહીશું અધસ્થ. અર્ધ અધસ્થ નહીં, અધસ્થ. તો એ પ્રમાણેના બધા ભાગો છે. તો એ બધા એના પછીના જે કહીશું યુક્ત દલા, તો યુક્ત દલા આપણે આવતી વખતે જોઈશું. ચાલો, એટલે એની અંદર બે આપણે જરા જોઈ લઈએ. બરાબર. એટલે આની અંદર હવે એકાદ લેક્ચરમાં આપણે નીટના બધા લેક્ચર પૂરા થઈ જશે. આ 5મો છે ને, આ 7મો છે ને, તો 8મો તો 9, 8 કે 9 સુધીમાં બધા લેક્ચર બધા પૂરા થઈ જશે. અને ત્રીજા પ્રકરણનું આપણે પૂરું થઈ જાય એટલે આપણે સીધું ચોથા પ્રકરણ પર હવે પ્રાણી વર્ગીકરણમાં આપણે જઈશું. ચલો, તો આવજો. થેન્ક યુ.